આશીર્વાદ કઈ રીતે પ્રાપ્ત થાય છે। ઉજ્જૈનના મહાન રાજા વિક્રમાદિત્ય વિદ્વાન અને પ્રજાવત્સલ શાસક હતા। કહેવાય છે કે તેમને 18 ભાષાઓનું જ્ઞાન હતું। તેઓ ખૂબ જ સરળ સ્વભાવના હતા। એક દિવસ રાજાના મનમાં એક વિચાર આવ્યો કે તેમને યોગ સિદ્ધિ મંત્ર શીખવું જોઈએ, જેથી તેનો ઉપયોગ રાજા પ્રજાના કલ્યાણ માટે કરી શકે। તેથી તેઓ એક રાત્રે પોતાનું રાજ્ય છોડીને એકલા જ કામરૂપ દેશની યાત્રા કરવા માટે નીકળ્યા। લાંબી યાત્રા પછી તેઓ એક જંગલમાં પહોંચ્યા। ત્યાં એક મહાન તપસ્વી બાબા વાડીનાથ ધ્યાનમાં લીન હતા। રાજા વિક્રમાદિત્ય ત્યાં પહોંચ્યા અને ઊંચા અવાજે બોલ્યા, અલખ નિરંજન! રાજાનો અવાજ સાંભળીને બાબા વાડીનાથે આંખો ખોલી અને પૂછ્યું, તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? રાજાએ નમ્રતાપૂર્વક કહ્યું કે હું ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય છું। હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું। આ સાંભળીને બાબા વાડીનાથે મંત્ર શીખવાનું કારણ પૂછ્યું। રાજાએ કહ્યું, હું મારી પ્રજાના કલ્યાણ માટે આ મંત્ર શીખવા માંગુ છું। આ સાંભળીને બાબા યોગ સિદ્ધિ મંત્ર શીખવવા માટે સંમત થયા, પરંતુ તેમણે એક શરત રાખી। બાબાએ કહ્યું કે હે રાજા, કાળી ચૌદસની રાત્રે પુતલી વાવમાંથી એક લોટો પાણી ભરીને લાવે તો હું તમને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડું। રાજા તૈયાર થઈ ગયા। ઘણા દિવસો વીતી ગયા પછી કાળી ચૌદસની રાત આવી। ત્યારે વિક્રમ રાજા શરત પૂરી કરવા માટે રાત્રે પુતલી વાવ પહોંચ્યા અને એક લોટો લઈને તે વાવના પગથિયા ઉતરવા લાગ્યા। લગભગ 50 પગથિયા ઉતરતાની સાથે જ વાવમાં સૂતેલ બધા જ ભૂત જાગી ગયા અને ચારે બાજુથી ભયાનક અવાજ આવવા લાગ્યો, જે સાંભળી રાજા વાવના તળિયે ઉતરી ગયા। રાજા તને ખાઉં, રાજા તને ખાઉં એવો અવાજ સંભળાયો। આ અગાઉ અહીં અનેક રાજા પાણી ભરવા આવેલ, પરંતુ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલ નહીં। આ બધા રાજાઓને મળીને વાવની અંદર લગભગ 1200 જેટલા ભૂત રહેતા હતા। રાજા ઉપર જવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ હલનચલન પણ કરી શકતા નથી। ભૂતોએ હસીને કહ્યું કે હજુ સુધી અહીંથી કોઈ જીવતું પાછું ગયું નથી, તો તું ક્યાં જીવતો બહાર જઈશ? રાજાને એવું લાગ્યું કે જાણે મૃત્યુ તેની સામે ઊભું છે। પછી રાજાએ પોતાની કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કરી। પછી થોડી જ વારમાં માતા પ્રગટ થયા અને તેમણે કહ્યું, રાજા, તમે અહીં કેમ આવ્યા છો? રાજાએ તેની બધી વાત કહી। રાજાની બધી વાતો સાંભળ્યા પછી માતાએ કહ્યું, રાજા, જો તમે મને કહ્યું હોત તો હું તમને મંત્ર શીખવત, પરંતુ હવે હું તારી કોઈ મદદ કરી શકું નહીં। આટલું કહીને માતાજી અદૃશ્ય થઈ ગયા। કુળદેવીએ રાજાને મદદ કરવાની ના પાડી, જેથી રાજાનો ભય વધુ વધી ગયો। રાજાને 64 યોગિનીઓનો મંત્ર આવડતો હતો, તેથી તેને 64 યોગિનીઓને યાદ કરી અને તેનો મંત્ર જાપ કરવાનું શરૂ કર્યું। થોડી જ વારમાં 64 યોગિનીઓ પ્રગટ થયા, પરંતુ તેમને પણ રાજાને મદદ કરવાની ના પાડી અને અદૃશ્ય થઈ ગયા। જ્યારે બધા રાજાની મદદ કરવાનું ઇનકાર કરી રહ્યા હતા, ત્યારે રાજાએ કહ્યું, શું આ કામરૂ દેશમાં છે કોઈ દેવી દેવતા જે મને અહીંથી જીવતો બહાર કાઢી શકે? તમે જે કહો તે કરવા તૈયાર છું। હું રાજા વીર વિક્રમ તમને આ વચન આપું છું, મને અહીંથી જીવતો બહાર કાઢો। રાજાનો અવાજ કોઈ બીજાએ તો સાંભળ્યો નહીં, પણ માખણીયા ડુંગરની મસાણી મેલડી માતાએ તેમનો પોકાર સાંભળ્યો। માતાજી રાજાની સામે પ્રગટ થાય છે। માતાના પગના ઝાઝર વાગતાની સાથે જ બધા ભૂત પ્રેત ભાગી જાય છે। માતાજીને જોઈ રાજા બોલ્યા, હે માતા, તમે કહેશો એમ હું કરીશ, પણ તમે મને આ વાવમાંથી બહાર કાઢો। મેલડી માતા એ રાજાને વાવમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો। બહાર આવતાની સાથે જ રાજાએ મેલડી માતાને પ્રણામ કર્યા અને કહ્યું, માતાજી, હું તમારા માટે શું કરી શકું? માતાએ કહ્યું, હું મસાણી મેલડી છું, મારે તારું કાળજૂદ ભોગ રૂપે જોઈએ છે। આ સાંભળીને રાજાએ પોતાની કટાર કાઢી અને તે કટારથી પોતાનું કાળજું કાઢવા જઈ રહ્યા હતા ને મેલડી માતાએ તેમને રોક્યા અને કહ્યું, ના વિક્રમ, આજે નહીં, પરંતુ 1 વર્ષ પછી કાળી ચૌદસની રાત્રે ગઢ રૂખ્યા સ્મશાન ગૃહ આવજે, પછી હું તમારું કાળજું લઈશ। રાજાએ કહ્યું, માતા, જેવી તમારી ઈચ્છા। અને વિક્રમ રાજા પોતાના રાજ્યમાં પાછા ફર્યા। આમ કરતા કરતા સમય પસાર થતો ગયો। 1 વર્ષ પછી કાળી ચૌદસની રાત આવી। વિક્રમ રાજા તૈયાર થઈ કટાર લઈને ઉજ્જૈનના ભાવરી બજાર તરફ નીકળ્યા। ધીમે ધીમે તે ઉજ્જૈનના પૂર્વ દરવાજા પાસે પહોંચ્યા। ત્યાં 4 યોગિનીઓ ખબર લઈને આવી રહી હતી। તેમને જોઈને રાજા વિક્રમે કહ્યું, હે યોગમાયા, તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો? યોગિનીઓએ કહ્યું,
વિક્રમ, અમે ખપ્પરધારી યોગીનીઓ છીએ. અમે તમારા ઉજ્જૈન શહેરમાં જઈ રહ્યા છીએ. ભવારી બજારમાં 7મા માળે સિયાવન સયાન નામની એક સ્ત્રી અમારા મંત્રનો જાપ કરી રહી છે. અમે આ ખોપરી ત્યાં રાખીશું. પછી આવતા 6 મહિના સુધી તમારા ઉજ્જૈન શહેરમાં માણસો મર્યા જ કરશે. આમ તમારું ઉજ્જૈન જીવતું જાગતું સ્મશાન બની જશે. આ સાંભળીને વિક્રમ રાજા ખૂબ જ દુઃખી થયા અને માતા મસાણી મેલડીને યાદ કરે છે અને કહે છે, હે ખપ્પરધારી યોગીનીઓ, જો તમે અહીંથી એક ડગલું પણ આગળ વધો તો હું તમને માતા મેલડીના સોગંધ આપું છું. આમ તરત જ 4 યોગીનીઓ પથ્થર બની ગઈ. આ પછી વિક્રમ રાજા ગઢરૂખિયા સ્મશાનમાં પહોંચ્યા. સ્મશાનના દરવાજામાં કાળભૈરવ અને મહાકાળીમાં બેઠા હતા. માં કાળી જાણતી હતી કે રાજા વિક્રમાદિત્ય મસાણી મેલડી માતાને પોતાનું કાળજું અર્પણ કરવા જાય છે અને જો કાળજું નીચે જમીન પર પડી જશે તો માં નિવેદ સ્વીકારશે નહીં અને રાજા મૃત્યુ પામશે. તેમણે કાળભૈરવને રાજાની પાછળ એક માણસના વેશમાં મોકલ્યો અને કહ્યું, જાઓ કાળભૈરવ, રાજા જ્યારે કાળજું બહાર કાઢે ત્યારે તમે કાળજું પકડીને માં મેલડીને અર્પણ કરજો. અને એ જ સમયે મહેલમાં વિક્રમાદિત્યની રાણી ચંદ્રાવતીને શંકા થઈ. રાણી વિચારવા લાગી કે કાળી ચૌદસની રાત્રે મારા પતિ ક્યાં જઈ રહ્યા છે. તે જાણવા રાણીએ પુરુષનો વેશ ધારણ કરી અને ઘોડા પર સવાર થઈને રાજાને શોધવા નીકળી પડી. ઘોડાના પગ શેપરા નદીમાં સ્પર્શતા જ બાબા વાળીનાથ બહાર આવ્યા અને 3 મંત્રો બોલ્યા એટલે ઘોડા સહિત રાણી પથ્થરની મૂર્તિમાં ફેરવાઈ ગઈ. બીજી બાજુ રાજા વિક્રમાદિત્ય સ્મશાનમાં આવ્યા. સામે માં મસાણી મેલડી આવી રહી હતી. તેમના વાળ ખુલ્લા હતા. તેમના મુખમાંથી લોહી ટપકતું હતું, જાણે કોઈને ખાઈને આવી રહી હોય. માતાના એક હાથમાં છરી અને બીજા હાથમાં ખપ્પર હતું. માતા વિક્રમ રાજાને જોઈ હસતા હસતા કહ્યું, હે રાજા વિક્રમ, લાવો મારું નિવેદ. રાજાએ કટાર કાઢી અને પોતાના શરીરમાં ઘા કર્યો. કાળજું બહાર આવ્યું અને વિક્રમ રાજા જમીન પર ઢળી પડ્યા. તરત જ કાળભૈરવે કાળજું પકડી લીધું. માતાએ પૂછ્યું, તું કોણ છે? કાળભૈરવે કહ્યું, માતા, મને માફ કરજો. મને શ્રાપ ન આપતા. હું કાળભૈરવ છું. મને માં કાળીએ કાળજું પકડી રાખવા મોકલ્યો છે જેથી તે જમીન પર પડી ન જાય અને આ નિવેદ સ્વીકારો. માતાએ નિવેદ સ્વીકાર્યું અને કહ્યું, હવે જાઓ, આ કાળજું વિક્રમની છાતી પર મૂકો. કાળભૈરવે કાળજું રાજાની છાતી પર મૂક્યું અને તરત જ રાજા જીવતો થઈ ગયો. રાજા માતાના પગે પડ્યા અને કહ્યું, માતા, કૃપા કરીને મારા રાજ્યમાં આવો. ત્યારે માતાએ કહ્યું, હે વિક્રમ, સોનાની છડી બનાવો અને ડમરું વગાડીને મારા વધામણા કરો. પછી તેને તમારા મહેલમાં સોનાના સિંહાસન પર મૂકો અને જો અચાનક તમને કંકુના પગલાના નિશાન દેખાય તો સમજજે કે હું મસાણી મેલડી આવી છું. આ મારું વચન છે. પછી રાજા મહેલમાં પાછા આવે છે. ત્યારે જોવે છે કે રાણી મહેલમાં નથી. તે જોઈને રાજા માં મેલડીને યાદ કરે છે. તરત જ માં મેલડી રાજાના વેશમાં બાબા વાળીનાથ પાસે પહોંચ્યા અને બોલ્યા, વાળીનાથ, બહાર આવો. બાબા વાળીનાથ બહાર આવ્યા અને તેમણે પોતાના હાથની હથેળીમાંથી પાણી છાંટ્યું. માતાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તે કાળી નાગણીમાં ફેરવાઈ ગઈ અને બાબાના પગની આસપાસ લપેટાઈ ગઈ. ત્યારે વાળીનાથ બોલ્યા, દેવી, મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરજો માતા, કૃપા કરો. માતાએ કહ્યું, હું માખણિયા ડુંગરની મસાણી મેલડી છું. રાણી ચંદ્રાવતીને આ પથ્થરના બંધનમાંથી મુક્ત કરો. વાળીનાથે હાથની હથેળીમાંથી પાણી છાંટ્યું અને રાણી તેના મૂળ સ્વરૂપમાં પાછી આવી. પછી રાણી મહેલમાં પાછી આવી અને રાજાની માફી માંગી. બીજા દિવસે સવારે ડાક અને ડમરું વગાડીને માતાનું સ્વાગત કરવામાં આવ્યું અને સોનાની છડી સિંહાસન પર મૂકવામાં આવી અને પછી કંકુના પગલાના નિશાન દેખાયા અને માં મેલડી ઉજ્જૈનમાં બેઠા. આ પછી રાજાએ સિયાવન સાયણને પકડીને સજા કરી અને 4 યોગીનીઓ અદૃશ્ય થઈ ગઈ. પછી વિક્રમ રાજાએ પોતાની પ્રજાનું રક્ષણ કરવા ઉજ્જૈન રાજ્યમાં મસાણી મેલડી માતાજીનું મંદિર બનાવ્યું. આ પછી રાજા વિક્રમાદિત્યએ મસાણી મેલડી માતાની સાધના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાએ તેમને દુર્લભ જ્ઞાનનું વરદાન આપ્યું અને આ શક્તિનો ઉપયોગ કરીને રાજાએ પોતાની પ્રજાનું રક્ષણ કર્યું. મિત્રો, રાજા વિક્રમાદિત્ય અને મસાણી મેલડી માતાજીની આ રહસ્યમય કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય મસાણી મેલડી માતાજી જરૂરથી લખજો. જય મસાણી મેલડી માતાજી.